જી યસ, હવે જે આઈપીએલ ઉપર નજર રાખવાની જે આઈપીએલમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે આપણે શરૂ છે ને 2024માં થશે, પરંતુ અંત એનો 2025માં આવશે અને લિસ્ટિંગ પણ આપણને એનું 2025માં જોવા મળશે, જેનું નામ છે આપણને ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ્સ. આ જે કંપની જે છે એ જે વર્લ્ડ ક્લાસ ટ્રેક્ટર, પિક એન્ડ કેરી ક્રેન્સ સાથે એના જે ફાર્મ રિલેટેડ જે બી ઇક્વિપમેન્ટ્સ હોય, જેવા કે વાત કરું તો આપણે હાર્વેસ્ટર કે રોટોવેટર કે એવા એના રિલેટેડ જે પણ પાર્ટ છે આ કંપની બનાવે છે. અને આ કંપનીનું જે હું કેપેસિટી જો વાત કરું તો કંપની ઓવરઓલ જે વાર્ષિક કુલ 12,000 અહીંયાથી તેઓ બનાવે છે, અહીંયાથી તેઓ મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્શન કરે છે. અને સાથે જે ક્રેન્સ છે એની વાત કરું તો તેઓ અહીંયાથી જે વાર્ષિક કુલ 720 ક્રેન તેઓ અહીંયાથી બનાવે છે. અને બીજી પોઝિટિવ કંપની સ્ટ્રેન્થ એ છે, કંપની ખાલી નેશનલ ને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તેમનું અહીંયાથી સેલિંગ કરે છે, જેવી કે નેપાળ છે, સિરિયા, સુદાન, જેમ બાંગ્લાદેશ, કેનિયા, જર્મની, યુએ, આવું ઘણી કંપની જે આપણે છે દેશ કે જેમાં અહીંયાથી કંપની મેન્યુફેક્ચરિંગ કરીને એમને અહીંયાથી એક્સપોર્ટ થાય છે. એટલે કે એક્સપોર્ટ કવરેજ કંપનીને અહીંયાથી સારું એવું જોવા મળી રહ્યું છે. આ વાતથી આપણે કંપનીની પ્રોફાઇલની હવે કંપનીને આઈપીઓની ડિટેલ્સ આપણે જાણી લઈએ કે આઈપીઓ ડિટેલ્સ આપણને શું કહી રહ્યા છે. તો આપણે કંપનીના આઈપીઓ ડિટેલ્સ ઉપર સૌથી પહેલાં નજર કરીશું. તો આઈપીઓ 31 ડિસેમ્બરના રોજ શરૂ થશે, કે જેમાં તમે 2 જાન્યુઆરી સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. અને જે એમની જે ઓફર પ્રાઇસ જો આપણે વાત કરીશું, સામે જો એલોટમેન્ટ કંપનીની 3 જાન્યુઆરી થશે અને લિસ્ટિંગ આપણને 7 જાન્યુઆરી આપણને જોવા મળશે. એટલે કે આપણે શરૂઆત તો આપણે 2024માં થશે, પરંતુ અંત એનો 2025માં આવશે. હવે કંપનીની પ્રાઇસ બેન્ડ શું છે, લોટ, એ આપણે સૌથી પહેલાં જાણી લઈએ. તો એક તો ફેસ વેલ્યુ કંપનીની 10 છે, એટલે કે અહીંયા સ્પ્લિટ નથી થયો. બીજું પ્રાઇસ બેન્ડની વાત કરું તો 204 થી 215 જોવા મળી રહી છે, એટલે કે કટ ઓફ પ્રાઇસ 215 જોવા મળશે. લોટ સાઇઝ એક રિટેલ એપ્લિકેશનમાં મિનિમમ 69 શેરનો સમાવેશ થશે. ટોટલ ઇસ્યુ સાઇઝ આપણને 260 કરોડ જોવા મળી રહી છે. આ એક છે કન્સર્ન કે થોડી ઇસ્યુ સાઇઝ નાની છે ઘણી, જેના કારણે તો ઓવર સબસ્ક્રિપ્શન અહીંયા જોવા મળી શકે. ફ્રેશ ઇસ્યુ 184 કરોડ છે, એટલે આ એવી અમાઉન્ટ છે કે જે કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી યુઝ કરશે. અને બાકીનો જે પોર્શન છે એ આપણને ઓફર ફોર સેલ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ કંપનીના ફંડામેન્ટલ જાણે કે કંપનીના ફંડામેન્ટલ આપણે અહીંયાથી શું કહી રહ્યા છે. તો કંપનીની એસેટની વાત કરીએ તો 31 માર્ચ 2022ના રોજ 619 કરોડ હતી, જે માર્ચ 2024 650 કરોડ થઈ, અને 30 જૂન સુધી અત્યારે હાલ 644 કરોડ છે. હજી 6 મહિનાની અપડેટ બાકી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આવક. તો આવકમાં 352 કરોડથી વધીને 31 માર્ચ 2024 સુધીમાં આપણને 376 કરોડ જોવા મળી છે. પ્રોફિટની પણ વાત કરીએ તો 13 કરોડથી વધીને 15.5 કરોડ છે. અને બોરોવિંગ જે 275 કરોડ હતી, જે અત્યારે હાલ ઘટીને 245 કરોડ ઉપર આપણને એમની કંપનીને એટલે કે દેવું જોવા મળી રહ્યું છે. એટલે કે કંપનીની દેવામાં કોઈ ખાસ વધારો થયો નથી. હા, કંપનીનો જે નફો અને જે આવક છે એ બહુ ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યા છે, પરંતુ બેસ્ટ વસ્તુ એ છે કે કંપનીની જે હાલ જે ગ્રોથ છે ભલે ધીરે ધીરે ડગલે પગલે, પરંતુ પોઝિટિવ સ્ટેપ્સ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંય ફંડામેન્ટલમાં એવી કોઈ ખાસ નેગેટિવિટી જોવા નથી મળી રહી. અને જેમ આપણે વાત કરીએ કે કંપનીની સ્ટ્રેન્થ જે છે એ કે જે કંપની જે બી મેન્યુફેક્ચરિંગ કરે છે એનું જે એક્સપોર્ટમાં કંપનીની એક્સપર્ટાઇઝ સારી એવી છે. અને જે એક્સપોર્ટ ખૂબ જ જે એવાના કોમ્પિટિટર છે એને લાગે છે કે આવનારા દિવસોમાં અહીંયા થોડું કોમ્પિટિશન આપતું જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આપણને રિસ્પોન્સ આ આઈપીઓમાં સારો એવો જોવા મળી શકે છે. ઓટીવીએસ